તો મૂળ ભક્તિનો છે, હેતુ ભક્તિનો. એકબીજાનો અનુસરતી વાણી હતી એટલે આપણે પ્રાસમાં પ્રાસ પાડ્યો. ટૂંકમાં પહેલી વાણી જયરામ ભગતની હતી, એના ગુરુ લક્ષ્મણ મહારાજ. હવે એની વાણી આમ તો ભક્તિની જ છે, પણ થોડોક નકાર બતાવ્યો કે આવી રીતના કરવી જોઈએ. ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો આરો. આપણે ભક્તિ કરી પણ આપણને ખબર હોવી જોઈએ, પણ દિશાદોર હોવો જોઈએ, ધ્યેય હોવો જોઈએ. આડે ધડ અનુમાને અટકળે ભક્તિ નથી કરવાની, ભક્તિ જ કરવાની. કારણ કે આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા વેદ, દરેક જાગૃત મહાપુરુષો આપણને ભલામણ કરે કે મનુષ્ય દેહ આપણને ભક્તિ કરવા માટે જ ભગવાને આપ્યો. અને મનુષ્યમાં ઉત્તમમાં ઉત્તમ સાધન જો મનુષ્ય હોય તો ભક્તિ માટે જ છે, પરમાત્મા પ્રાપ્તિનો. બીજા કોઈ પણ આપણે સાધન કરી આ દેહનો ઉપયોગ કરી એ તો આપણે પેલું પાણી વલોઈને માખણ કાઢવા જેવું છે. પણ જો કોઈ સમર્થ સદગુરુના શરણે જઈ સાચું લક્ષ્ય નક્કી કરી દે, નક્કી કરી જેમ સેમ પરમાત્મા તત્વને ઓળખી. કારણ કે પરમાત્માના બે સ્વરૂપ બતાવ્યા મહાપુરુષોએ. ભજવા માટે એનું નિર્ગુણ નામ સેવવા માટે સદગુરુ શ્યામ જે પ્રગટ ભગવાન બતાયા. ભગવાન તો કણકણમાં કોઈ અણુ પરમાણુ એવું નથી કે ના વગર ખાલી હોય. ટૂંકમાં એક સંતે તો ગીતાના કંઈક મેં અભ્યાસ કરીને એવો સાર આપ્યો કે સ્ત્રીનો માથાનો વાળ હોય એની અણી એના 1000મો ભાગ કરો ને તોય ભગવાનની વાસે. એવો અતિ સૂક્ષ્મ ભગવાન જે આપણી આ જન્મ ચક્ષુથી નથી દેખાયો, છતાં જોવો હોય તો બધા રૂપમાં રંગરૂપમાં એ જ છે. ગુરુ મળ્યા પછી સમજાય તો કશું વાત થતું નથી. જગત એ જગદીશનો રૂપ જ છે. પણ એ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે સમર્થ સદગુરુનો આશરો લેવો પડે. સ્ત્રી ગમે એટલી મહાન હોય પણ અબડા કહેવાય. પણ એ ધણી વગરની સ્ત્રી હોય ને એને અબડા કહેવાય. એમ ગુરુ વગરની ભક્તિ રહી ને એ આપણને પાર નથી પહોંચાડતી. ગુરુ મળ્યા પછી એ ભક્તિ આપણને ઠરીને ઠામ ઠેકાણે પહોંચાડી દે.